તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। ચાંદીપુરમ વાયરસનો કહેર સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસથી 4 બાળકના મોત થયા છે અને આ મોતના અહેવાલથી હડકંપ મચી જવા પામ્યો છે। મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરમ વાયરસના કારણે 4 બાળકોના મોતના સમાચાર મૃતક બાળકોના ઘરે આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી છે। 4 બાળકોના મોત થતા હડકંપ મચી જવા પામ્યો છે। સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે હાથ ધર્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, ચાંદીપુરમ વાયરસને રોકવા માટે અત્યારે કવાયત હાથ ધરાઈ છે। 4 બાળકોના મોત થયા છે। શું છે ચાંદીપુરમ વાયરસ અને શું વિગતો? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ નોંધાયા છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક મોત નીપજ્યું છે બાળકનું, જ્યારે અરવલ્લી જિલ્લામાં 3 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે આ લોકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા 6 દિવસથી સારવાર હેઠળ હતા। 6 લોકો આનો ભોગ બન્યા છે, ત્યારે આરોગ્ય વિભાગે આ લોકોના સેમ્પલ લીધા છે અને પુના ખાતે મોકલવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું સેમ્પલ આવ્યું છે, જેમાં 30% ચાંદીપુરમ વાયરસ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગે હાલમાં જે લોકો ભોગ બન્યા છે તે લોકોના ત્યાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે। સાબરકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા ટીમો ઉતારી દેવામાં આવી છે। નોંધનીય છે કે મચ્છર કરડવાથી આ રોગ થાય છે અને તેનાથી મગજમાં સોજો આવી જવાથી વ્યક્તિનું મોત નીપજે છે। માત્ર 24 કલાકના ગાળામાં વ્યક્તિનું મોત નીપજતું હોવાના લઈને આ વાયરસના કારણે આરોગ્ય વિભાગ હાલમાં હરકતમાં આવ્યું છે અને સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લામાં તમામ જગ્યાએ સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ક્ષિતિજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ